પણ લઈ આવી ભલે મારે દેવું થાતું તો કેમ છો બધા આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 10 અને આજે બી તમારા ભાઈએ બ્લોગ ચાલુ કરી નાખ્યો છે સવારમાં, કેમ કે તમને આજે આખા દિવસનો અમારો રૂટીન બતાવવાનું કે અમે શું કરીએ. જનરલી તમે અમારા બ્લોગ દેખતા છો રેગ્યુલર, જે દેખે અમને તો ખબર જ છે કે અમે આખા દિવસમાં શું કરીએ છીએ. પણ જો કોઈ મારા ભાઈ કે બેન જો નવું જોતું છે બ્લોગ, તો એમને ખબર પડી જશે કે શું કરે. તમારા ભાઈ તો બિઝનેસ કરે, બાકી બૈરાનું ખબર નહીં, એ રખડે છે. અને ફાઇનલી મિત્રો તમારા ભાભીએ નવી ટી શર્ટ છોડાવી હતી ને, જે એમને એકચ્યુઅલીમાં જ પહેરી નાખી. બાકી ટી શર્ટ ખરેખર કહું ને તો રિયલના અંદર બકવાસ લાગે. હા સારું લાગે, જીન્સ ને જે પહેરશે સારું લાગશે. બાકી આ ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ નહીં, તોય પહેરે. શું કરું? ઘરે પહેરવાની વસ્તુ તો દારો ગુંધો માર્યો. ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ એ. ઓકે, તો ચલો હવે અમારે થોડા ઘણું નાનું મોટું કોમ હે, તો અત્યારે અમે બતાવી દઈએ. થોડી વાર રહીને તમને મળીએ. તો ચલો, કન્ટિન્યુ. મને આટલી વહેલી ભૂખ નહીં લાગતી. નહીં લાગતી તો તું કે મારે 11 વાગે ખાઈને આવવાનું છે, તો પછી મારે રોધવું જ પડે ને. શું કરું હું? તો હમણાં અડધો કલાક પોણો કલાક પહેલા નાસ્તો કર્યો, જો 12 વાગ્યા ને ખાવાનું તમે બનાવી. મોડા ઉઠ્યા મારો શું પ્રોબ્લેમ? તો તારો કોઈ પ્રોબ્લેમ નહીં. અમુક વસ્તી મોડી ઉઠે, હું શું કરું? તો તારી તો દેખો 11:30 થયા, રોટલીઓ બની ગઈ છે મિત્રો. અને જમવામાં શું છે? આજુ કીધું તો ના, ભીંડાનું શાક છે, દાળ ભાત કરી, દાળ છે અને ભાત છે. ઓકે, તો ચલો આજ મેડમને લાગી ભૂખ, જમ મજા નથી આવી સામો. હા એવું ટોસ્ટ ખાઈ અપસી જાય. યાર દેખવાનું આ તળ છે. આ હા તો હાલે ઉડું એક શું એટલે શાલ શેકવાની હે, હા તળવાની હે એવું હોય. અને કે ભાઈ હલેવડું કરે તો મસ્ત કરતા. નાસ્તા માટે બધું હલેવડા કરી દો. ખબર ભાઈ હલેવડા તું કરતી? પણ આ ગેસ પેલા પણ સાચું હલેવડા કરવાના એક કોમ કરે કે તું બેચપુર સમજાય ને, પેલા હલેવડું ખબર તું મારા માટે પહેલાં લાવતી. એ રહ્યું ખાલી તે શેકિંગ ખાવાની વધારે મજા આવે. હો આજ તો એક કામ કર, બજારમાં મેં જયારે ખાલી તમે યાદ કરાવજો. આપણે દે તમે હલેવડું યાદ કરાવજો. મસ્ત હલેવડા આવે, શેકિંગ ખાવાની મજા આવે. બેચપુરામાં મળે છે. ઓકે, તો ચલો તમારા ભાભી રોટલી બનાવી દે એટલે પછી આપણે ખાઈ લઈએ. તો ચલો ભાઈ જમી લઈએ. જમવાનું થઈ ગયું છે રેડી આપણે. ઓકે, અને આર્યા પાપડ હતા. હા કેવા એ ટેસ્ટમાં સારા હે? ખીચ્યા પાપડ ખીચ્યા. હા હો ફ્લેવર હે આપણો પેલો પાપડ આવે એ ટાઈપનો પાપડનો ફ્લેવર તો આવે. હવે ફ્લેવર તો એવું સેમ જ આવે. ટેસ્ટ તો સારો હે. તળ્યા કે શેક્યા? તળ્યા એટલે થોડા ખારા સુપર માઇનર નહીં, થોડા હલેવડા જેવા લાગે, થોડા પાપડ જેવા લાગે. બેના અંદર લાગે. મને એવું લાગે છે કેવું નહીં. તો ચલો મિત્રો જમી લઈએ. જમીને તમને મળું. ઓકે, હા કેવા પાપડી? સલેવડા પાપડ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે બપોરના 3 ને આ માણસે પીઝા મંગાયા. ખાવાનું તો ગાધું એટલે મારું નામ બતાવો. એવું હે? તો લાઈવ ચાલુ રાખું વ્લોગ? બોલ. હા લાઈવ વ્લોગ ચાલુ રાખું. હા તો તારી મને ભૂખ લાગી, પણ મારું તો ખાલી નોમ હે. શું કેવું ભાઈ? અડધી ખાય પેલી ને અડધી ખાય મારા ભાઈ. હા એક વધારે મંગાવજે, પેલી આવે સોડી મારી. પણ એ મેં મંગાવી દીધો છે. હવે હાલ ના આવે, ફરથી ના આવે. મારા બોલ તો મંગાયો હતો. હા મારા બોલ તો મંગાયો બધો ને ભેગો મંગાવ. એક કોમ કરજે ને, ફરીથી ઓર્ડર આલ દેજે ને બીજો લે. વાંધો નહીં, ફરી દૂસરા ઓર્ડર દે દેતે હે. તો એક અમારા મહેમાન આવી, ટેણકા છોકરા હતી. શું કેવું સાહેબ તમે? હા ઓકે, તો ચલો ભાઈ આવીને ઊભા હે, તો લઈ લઈએ પહેલાં પીઝા. તો ભાઈ ફાઇનલી પીઝા ભાઈ આવી ગયા છે. કયા પીઝા મંગાવ્યા હતા ભાભીએ? હું ગેસ કર દઉં 90% મને ખબર જ છે. એક હશે માર્ગેરીટા, એક હશે એરિબલી સ્લાઇસ હશે. ઓકે સવિતાબેન, ચલો હળો નાસ્તો કરી લો થોડો. ચલો ઓછા ભાવે પણ જે ભાવે ખાઈ લે. મને ઓછા ભાવે, મારા કરતી તો ઓછા આ વખતે તમારા ભાભીનો આ વખતે ભાવતા જ નહીં. પણ તો બચારી શું કે મન મારીને ખાય ના. હા મન મારીને ખાય ને, જે મલકા હે જેવી. તો ચલો ભાઈ ખાઈ લઈએ. ઓકે તો ફાઇનલી મિત્રો દેખો, મેં કીધું હતું પીઝા એક તો અંદર હે જ. આર્યો 7 સ્લાઇસ, ના સોરી મેં આર્યો કીધો તો ઓની સ્લાઇસ કીધી હતી, પણ આર્યો આખો આવી ગયો હે. આર્યો 7 ચીઝ કે 7 સ્લાઇસ કરીને નો મેં આર્યો હું હે
मस्ती तो है पर सब मार एक गार्लिक બ્રેડ है तो चलो भाई फटाफट आने पटाई दिए તો ફાઇનલી મિત્રો વાગી ગયા સાંજના 5 વાગી ગયા છે અને હવે અમે જઈએ છીએ एक जगह एड शूट करवा માટે અમે જઈએ છીએ એક જગ્યાએ એડ શૂટ કરવા માટે અને કરવી હતી હવારની પણ હવારમાં આ માણસ એટલું આળસુ હોય ને કે ઓના હું હાડી પહેરીને બેઠી હતી ને મને કલાકથી તો હાડી પહેરે બેહી કોને હાડી પહેરીને બેઠા હમણાંથી એટલો કંટાળો આવે ને રિયલના અંદર શૂટ કરવું ને એમાં એવું થાય ને કે મસ્ત થોડો રિલેક્સ મળે હોત ને બોડીને તો મજા આવે શું કહેવું ખલાડી રિલેક્સ ગણવા છે ને હમણાંથી રિલેક્સ તો કોઈ નહીં હોતો લોડ તો હોય જ છે માથા ઉપર નહીં હોતો જીબ્રા ક્રોસિંગ ટી શર્ટ તમારા ભાભીને જેવી લાગે ખાલી કોમેન્ટ કરજો ખાલી કેટલાની છે 199 ના તો 190 નહીં 129 ની 129 રૂપિયાની ટી શર્ટ 129 નહીં બકા જુડિયોમાંથી 199 હતી શું ખબર હા 129 મસ્ત રૂપિયાની બ્લેક બી બહુ મસ્ત હતી પણ તમે મારી સાઈઝ નથી બ્લેક સારી હતી પણ બ્લેક સેમ ટુ સેમ હવે પેલી એ લીધી હતી તો હવે તો ભાઈ સેમ ટુ સેમ લે તો ના ચાલે તો તારે ચલો ભાઈ મારા સાઈડની શું કહેવાય સીટ સાફ કરી નાખું બાકી પબ્લિક એની કરવી કરશે કંઈ વાંધો છે નહીં ઓકે કોઈ ના ના બોય ને તો તારા વગર કોઈ ઊભું નહીં રહે બકા હમણે પેલીને ફોન કર્યો તો તરત જ આવીને ઊભી રહે બહાર સમજી તું તો તારી પેલી તો પેલી જ છે ભલે ગમે તે હોય ને તો ચકલા બાજ કદી ના બને કે ખબર જોવે આ જુઓ આ 50% મોડલ જો ખાલી પથરું લઈને લાગે મગજ વગર ના તો ચલો મિત્રો આપણે જઈએ હવે બજારમાં શૂટ કરવાનું છે તો શૂટ પટાઈ દઈએ પછી તમને હું મળું કે કયો જઈએ કયો નહીં જતા તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા રિટર્ન હવે ઘરે અને ટાઈમ થઈ ગયો સાંજના 6:30 સવિતાબેન દેખો જલસા બન ટીવી દેખી કે નહીં દેખતા હા સિયન બહુ કમો એટલે જલસા જ હોય ને એમ કે એટલે તારા માટે છત્રી લાવી વરસાદ નહીં આવ્યો પણ છત્રી લાવી હતી તારા માટે પહેરતી પડી અમને ખબર હે કીધું પડી હે પણ મેં લાવી દીધી છત્રી એક દુકાનમાં ગયા હતા મસ્ત એન્ટિક આઈટમો મળતી હતી કે ત્યાંથી મસ્ત વસ્તુ લાવી દીધી તમે ખાલી વસ્તુ બતાવું જોરદાર લાવ્યા હું તમારા કોમની બી વસ્તુ પર થોડી વાર રહીને બતાવું થોડો ખાલી રિલેક્સ થઈને શું કહેવું પ્રોપર ડિટેલ આથી બતાવું કે આ વસ્તુ શું કોમની છે પણ થોડું મોટું ધોઈને તમે બતાવું તમારા કોમની તમને મજા આવશે જોવાની હે તો તારે રહીને હાથ પગ ધોઈને કપડાં બદલાઈને ફ્રેશ થઈને ઓકે તો ચલો થોડી વારમાં તમને મળીએ તો ફાઇનલી મિત્રો વાગી ગયા રાતના 7:30 દેખો આ માણસ 7:30 ઊંઘાઈ ગયો શું કરવાનું કહો એ વિદા ઊભી થા ખાવા બનાવવાનું હે ઊભી તો ઓ એસી ચાલુ છે ને બોલો હોટી ઊંઘી શું કરવાનું કહો પોણી મારા કરતી વધારે મારાથી મસ્તી કરવા આવ્યા કે 12 વડે ડોલ ભરી મારા પોણી રેડવા આવ્યા કે મેં બાથરૂમમાં ઊભો પહેલાથી પરાડી દો છે ને જો કે મને જે મસ્તી જો લગાડી દો હોઠ ઉપર તમે મન મારી દે વાળી હવે આછું ના હું તમને એક વસ્તુ બતાવું કીધું ખબર એમ એક હા આ દેખો તમારા ભાભીએ આપણા ચાર્જરની તો પથારી ગોળ કહીનો છે મારે ચોકા ચાર્જર લઈને જાવું હું શું લઈને જાઉં જો આ જેવું કહીનો છે જોજો ચાર્જર ને આ બજારમાંથી લાવી આ બાર્બીક્યુ બાર્બીના કેબલ લાવી આખું પિંક કલર લાવી મારે ચોક લઈને જાઉં તો આવું લઈને જાઉં સારું લાગુ હા હવે બાજુ જેવું ચાર્જર લાવ્યું તો તારે હા તો આમ હું તમને મસ્ત બીજી બે આઈટમ લાવી તમને બતાવું જોરદાર આઈટમ લાવી ખાલી તમને બતાવું છો ઉભારો હા બોક્સ એ છે પેલું પડ્યું હતું વસ્તુ ઉભી હોય પડ્યું હતું મારા ખ્યાલથી ઊભી થાજો અહે મિત્રો આ બજારમાંથી અમે લાયા હા તો કિલો આનું આગળનું હું તમને બતાવું બહુ મસ્ત રિયલના અંદર પૈસા વસૂલે પણ શું કહેવાય ચાર્જિંગ કર્યું હોય ને ઉભા રમ બતાવું 1 મિનિટ બહુ મસ્ત આઈટમ આ મસાજ કરવાની વસ્તુ પણ તમે ખાલી જુઓ ખરેખર મજા આવે એવું હોય તમારે એકદમ બોડીના અંદર રિલેક્સ થઈ જાય રિયલમાં દેખો આ બોક્સના અંદર હે ને આટલા બધા એના મસાજર આવે છે અલગ દેખો કેબલ બી આવે એક આ બી મસાજર આવે છે એક આ આવે પછી એક આર્યું મસાજર હે પછી એક અમુક વાર ખબર કોઈકને નસો બસોના અંદર ઓમ નહીં કરતું એના માટેનું હે અને કોઈને બેક પેન થતી હોય ને તો એના માટે એકદમ રિલેક્સ થઈ જાય આપણે ચલો સવિતા બેન ઉપર ટ્રાય કરીએ એ ફિટ જ કરવાનું આઈદરા બસ થઈ ગયું હવે ખાલી જોજો મને ખાલી ચાલુ કરવાનું હે જો દેખો હું ખાલી ચાલુ કરું ભાઈ જોજો ઓમ કરવાનું દબાણ ફૂલ થઈ જાય થઈ ગયું ને કેવું હે
હા કેવું થાય કેવું થાય કેવું થાય મારું શરીર ગુજર જોજો જોજો આખું શરીર વાઇબ્રેશન મારા ખરેખર બહુ મસ્ત વોલ્ટ વાળું હે જોજો ખાલી હે કેવું હે કેટલું વાઇબ્રેશન મારા ખાલી જુઓ બહુ હા જુઓ જબ્બર હે ને? આમ શરીર બધી દુખતો ને મટી જાય શું થાય જોરદાર હે મસ્ત વસ્તુ ખરેખર બેસ્ટ આઈટમ હે ભાઈ આપણે તો પર્સનલી ગમી આ આઈટમ આટલું ધીમું કરે ને પણ જો આ ધીમું હે બરોબર હવે આને દબાવે ને તો એનું ફાસ્ટ થઈ જાય જો ખાલી નોર્મલ એ આપણે ધીમું હે ને એ અહીં જો આ ફૂલ થઈ ગયું ફાસ્ટ પણ બહુ મસ્ત જો હાથ ધોવા વાઇબ્રેશન કરે એટલું ફાસ્ટ વાઇબ્રેશન થાય બોડીના અંદર રિલેક્સ થઈ જાય મસ્ત નહીં અને ભાઈ બીજી આઈટમ બી બતાવું એ દેડકો બતાવું એક આરી આઈટમ લાવી હે જો હું તમને ચાર્જિંગ કાઢીને જ બતાવું આ આઈટમ બી જોરદાર હે આ તો ખરેખર તમારું માથું બાથું દુખતું હોય ને તમે ખાલી માથાના અંદર હાર્યું ખાલી આમ આવું કરો ને તો ખાલી જોજો ચાલ થાય આ ચાલ થઈ ગયું હે અને ખાલી હે કસમથી ખાલી જો બતાવું તમને સેમ્પલ હે ઓમ કરી જાય કેવો રિલેક્સ થાય આમ માથાના અંદર ગમે એવું માથું બાથું દુખતું હોય ને મસ્ત આમ સુકૂન મળે એવું રિલેક્સ થાય હે હા બહુ જોરદાર હા કઢી બાજુ રોટલો કરો ને તો મસ્ત આઈટમ હે શું નૂડલ્સ કહેવાય બાય એમ કે હા બાય શું કે કે કઢી રોટલો તો ખાવો હા તો નૂડલ્સ ખાય તો કઢી રોટલો નહીં ખાઈ કે પછી ખાધા ભાઈ હા ખાધા પછી જુઓ ખાવા જેટલો દાડો હા ખાવા ચોટલા દડા થયા મસ્ત આઈટમ મિત્રો જો તમે ખાસ કરી તમે ભાઈ કોમેન્ટ કરશો કે ચોથી લાવ્યો તો આની પ્રાઇસ છે મારા ખ્યાલથી 600 આજુબાજુ 500 એ 500 600 આની બી પ્રાઇસ છે 500 600 આની બી પ્રાઇસ છે એટલે મૂળ 500 600 ની પ્રાઇસમાં એના મેં લાવ્યું એમ સ્ટાર મોબાઈલ નોની બજાર ત્યાંથી લાવેલું હોય આપણે કોઈ એડ બેડ કોઈ પ્રમોશન નહીં કરતા પણ પર્સનલી તમને કહું કે વસ્તુ સારી એ હાલ મેં લાવી હાલ સારી લાગે પણ જોવાનું પાવર ને બેટરી સારી રહે તો બાકી બેસ્ટ એવું કેવું હે પાવર તો સારું રહે ચાર્જિંગ ઉપર એટલે કોઈ ચિંતા જેવું નહીં હા કોઈ ચિંતા જેવું નહીં ના કે મયાને હમણાં રમકડું આવ્યું મયા શું કે ખબર હે અડધો કલાકમાં 3 પાવર પડી જોઈ તો મારા દોસ્તાના છોકરાને હમણાં રમકડું આવ્યું ઢોલકા રમાડે 3 પાવર ભણાવે 3 પાવર અડધો કલાકમાં 3 પાવર પડી જાય બધા હા પાવર કેટલા કે બજારો કે નોખવા તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો આ બે આઈટમ લાવી બેડ લાવી ઓકે ચલો હું ચાર્જિંગમાં મૂકી દઉં અને મળું તમને થોડી વારમાં આ મશીન લાવીને હવે તમારા ભાભી મારો મસાજ કરે હાલ ચીરા મસાજ કરતી હતી હાલ કાલે દેખો ખાલી હાલ હું બોલો ને જોજો ખાલી હું આવું છે એમ બોલ્યો જો અભિતરા પડો અભિતરે જો એમ કહ્યું કે હેલો મિત્રો કેમ છો બધા આજના અમારા નાવ વ્લોગમાં તમારા બધાય સ્વાગત છે હું ખાલી એવું બોલ્યો ખાલી હવે ચિત્રા બોલાય ખાલી ટ્રાય કર્યો આપણે હેલો મિત્રો કેમ છો બધા હા યાર બધા લાગે તા તો એમ ને હેલો મિત્રો કે દેમું ઓછું એકદમ ઓછું હેલો મિત્રો કેમ છો બધા આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે શું બોલાય ના જબરો પણ મસાજ મસ્ત થાય ને સાથે રિયલમાં આ 2 દાડા સુધી એને છોડવાનું થતું નહીં હાલે જો હોય કરે ને તો અવાજ ચેન્જ થાય 2 દિવસ સુધી એને બરાબરનું જેવું ફૂલ રેકેટ લાવી દઉં ને જેવું 2 દાડા સુધી રમ્યા હતા એ પછી પડ્યો ફૂલ રેકેટ માએ ચોક પડ્યું રહે ને તો ફાઇનલી મિત્રો બેસી જાય જમવા અને જમવાના અંદર દેખો બાજરીનો રોટલો છે બાજરીના રોટલાને દેખો ઉપરની કોપરી ખાઈ ગયો હું બનાવીએ કઢી ઓકે અને ઘણા દિવસે સહિતાબેન તમે શું ખવાર્યું હા હા સહિતાબેને ઘીનો આપ્યો ને ઘીનો રોટલો કર્યો તમે દેખો તમારા ભાઈ ખાયા ગોળ અને રોટલો કઢી જ ઈચ્છા ઓછી છે ખાવાની બોલો હા બકા તને મેં બોલાવી જ નહીં તું મારાથી પેલા બાયણામ બે છે ને કે ભમાઈનો છે કોઈનો અરે આપણે બે હા એટલે આપણે બે ખાય એમ વળી પ્રેમ વધે પ્રેમ વધે પ્રેમ વધે લે હું પેલે જોડે ખાતો ચલો માં પ્રેમ વધ્યા જોડે તો તારે હા શું કે લાય તો એટલે આપણે તો અમુક માણસો પર દયા કરી કે એટલે પહેલા યાર દયા કરી હા તો તારે એક બાયડી નાખ હા એક બાયડી નાખ કોને મારે હાથ બાયડી
મારે હા ભાઈ દેખો કે તમારે એક બાયડી ના જો તારે હાથ બાયડી જો સાચી વાત મારા હાથ તો નહીં જોતી મારે બે જોયું ખાલી આ ને પેલી બે હળી મળી રહી એટલે ઘણું થઈ ગયું અરે એકને વગી તો રાખવું અંધીવડી જેવા મિત્રો વ્યવસ્થિત રાખવું નહીં રાખવું અંધીવડી જેવો રાખવું વ્યવસ્થિત તો તારે ચિત્ર વ્યવસ્થિત રાખવું બોલજે તો તારે જે જોતું લઈ આલો હો તો તારી કહેતા કપડાં લઈ આલો હો તો તારી આટલી વ્યવસ્થિત રાખવું તો વળી કે હોય કે બરોબર નહીં રાખતા તો તારે માણસો ને કદર ના હોય ને પછી વધારે રાખવાની જ મજા ના આવે હા જુઓ તો તારે ઓકે એ મને ટોન્ટ મારી કે મારા બર્થડે ઉપર એને એક વસ્તુ કીધી એટલે તમે લાવો કે નહીં લાવો તો એ મને ટોન્ટ મારે હું સમજી ગયો તમારી વાત સાચી જ વાત હે તો તારે એ થોડું સમજી વિચારીને હેઠ હા શું ભૂલી જશે કે સવિતાબેન શું કહેવા માંગે ખબર નહીં સસ્પેન્ડમાં કહેવા માંગે કંઈ વાંધો નહીં ચલો મિત્રો મેં એમની વાત સાંભળી દો અને જમી ને કે જમવાનું થઈ જાય ઠંડુ તો ચલો ભાઈ મસ્ત રીતે આપણે જમી લીધું દેખો આ એટલું બધું પેટ ભરેલું હતું કે જમવાનું થોડા ઘણું એઠું મૂકી દીધું સવિતાબેન વાસણ માંજે છે લો સવિતાબેન પેટ ભરેલું હતું થોડું ઓછું કાઢ્યું પેટ નહોતું ભરેલું ઘી અને ગોળ થોડો વધારે ખાઈ ગયો એટલા માટે અને દેખો તમારા ભાભી થોડો રિસાઈને જતો રહે છે ઘરમાં અંદર અને સવિતાબેન વાસણમાં ચમ રિસાઈ ગઈ ભાઈ હા હા તમારા ભાભી રિહાઈ જઈએ શા માટે રિહાઈ જઈ ખબર હે એનો આવે છે બર્થડે એ કે મારે લાવવી છે નવી એક્ટિવા બરાબર નવી કે જૂની કોઈ બી કે મારે લાવવી છે એક્ટિવા મેં કીધું હાલ થોડા દાડા ખમી ગયા થોડા 2 4 5 મહિના ખમી ગયા કીધું હમણાં ગાડી લાવી છે હમણાં મોબાઈલ બી લીધો નવો પછી પ્રોપર 2-3 બીજા બી ખર્ચા છે કાલ બી 1-2 આઈટમ શું કહેવાય કોઈ ખેલું મંગળસૂત્ર ચેન જોવા જઈએ એ બી ફાઇનલ કરવાનું કે હવે આપણે તો એટલું બધું સેટિંગ થાય એવું નહીં એટલે હું થોડા ટાઈમ પહેલાં લાવું તો રિહાઈ જાતી રહી હવે શું કહેવાનું થાય શું કહેવાનું થાય સવિતાબેન તમારું હા હા એક્ટિવા લઈ આલું હા બરાબર તો ચલો જોઈએ તું એક્ટિવા ચલાય તું એક્ટિવા ચલાય તું ચલો જોઈએ ઊંઘી હવે શું કરે મોબાઈલ વાપરે બોલે જ નહીં બોલતી જોઈએ શું કરે હા ચમ આવી રહી ઘરમાં શું કરું તો શું થયું તો જબ મૂડ ચમ જતો રહ્યો હા ચમ મૂડ જતો રહ્યો નથી જોશે ચો જો હા મૂડ ચમ જતો ઓમ ફર મારો મેં ફરીને તો વાત કર પણ વાત કર તો ટાચિંગ કર શું હે અમે હરખી મોબાઈલ મેલ લે પણ શું હે બોલો હા તો પ્રેમથી વાત કર બોલો પ્રેમથી વાત કરો માણસ કે હા બોલો એમ બે યાર નથી બે હું ચાલ એમ બટ વાય પેટમાં નથી ભરાલો કાદુ હા કોઈ ના શું મારા હૈયે હોઠે કાળજે કોઠે તું ને સવિતાબેન તું હા એનો બર્થડે ચાલે આવે હા ચાલે આવે છે birthday. ચારે આવે તા બર્થડે ચારે આવે બોલ હા આવતો જ્યારે આવતો તારે ચારે આવે આમ તો કે આ 10 દાડા પછી આવે 27 તારીખે બોલો હા એ તો મતલબ આયા અંદરો મંગળસૂત્ર પસંદ કરશે બીજું શું કરશે બોલો બે હાથી તો ના હા હા નહીં લાવો મારો શું હે એટલે પણ તું એક્ટિવા ચલાવી કે મારો કોઈ લાભ જ નહીં એમ નહીં તો બાઈક ઉપર પગ પોકી એક્ટિવા પગ પોકી આમ તો તાજ પણ આમ તો તાજ એ મારા વાઘ મારા વાઘને મનાવવો પડશે વાઘ અમારો થોડો લ્યો એ વાત પણ આમ તો ફર એટલે તને પૂછવું કે ચિયો કલર તને પસંદ હે એમ નહીં ચિયો પસંદ હે કલર એક્ટિવા ચિયો કલર પસંદ પીળો કલર
હા શું છે? પણ આમ તો પણ ના લાવવું હોય તો નહીં લઈ આવો આ તો કોઈ ના આવે. તો આમ તો ફર તો આપણે કહેતી કે મને નૂડલ્સ ખાવું હોય નહીં ખાવું. હાલ બધું ખાવું તો હાલ કોઈ નહીં ખાવું કંઈ વાંધો નહીં ચાલો મિત્રો મોને મનાઈ લઉં થોડી વારમાં ઓકે સવિતાબેન જો શું આ તમારા બધા ઉભા મારો મોને મનાઈ લઉં અને આજનો બ્લોગ રાખી આટલા સુધી તમારું શું કહેવાનું થાય બરાબર તમે ખાલી વધારે તો નહીં હવે પબ્લિક ઉપર છોડું નથી છોડવું. હા એ ચલો મિત્રો ખાલી રિયલ વસ્તુ કહું બરાબર કે તમે ખાલી વધારતો નહીં પણ એક્ટિવા માટે ખાલી કમેન્ટો કરજો તમારા ભાભીને તમારી મિનિમમ ખાલી મિનિમમ કેટલી ખબર હે 60-70 ઉપર કમેન્ટો આવી જાય ને ખાલી એક્ટિવા લઈ આલો એ બાબતની તો 110% લાવી દેવાની બરાબર નથી લાવવી. ઓકે મારે લાવવી નથી. પણ તારે લાભી છે એમ નહીં આજ હું લઈ આ પણ લઈ આવવી ભલે મારે દેવું થાતું પણ નથી લાવવી મારે. પણ હું લઈ આવવી મારે તને મારે નહીં લાવવી હવે. તો કંઈ વાંધો નહીં ચાલો મિત્રો મસ્ત કોમેન્ટ કરજો મળીએ કાલ સવારે 8 વાગે ના દિવસે ના વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત